विद्यार्थी मित्रों प्रणाम। धोरण 8 विषय गणित प्रकरण नंबर 1 समय संख्याओं। तो समय संख्याओं ए पहला प्राकृतिक संख्याओं, पूर्ण संख्याओं, पूर्णांक संख्याओं और समय संख्याओं कोने कहेवाय ए आपणे आगळना विडियोमां जोई गया छीए, परंतु अहींया एक बार फरी पुनरावर्तन करी लईए अने त्यारबाद प्रकरण 1 समय संख्याओं आपणे शरू करीए। सौथी पहला है प्राकृतिक संख्याओं, जेने नेचरल नंबर्स कहवाय। प्राकृतिक संख्याओं 1 थी शरू करी अनंत सुधी विस्तरेली है, એટલે 1 2 3 4 5 6 एम अनंत सुधी संख्याओं आवेली है। प्राकृतिक संख्याओं गण है અને સંકેતમાં આપણે n વડે દર્શાવીએ છીએ। નેચરલ ઉપરથી n સંકેત લીધો છે, ગણ્યા કોષમાં 1 2 3 4 અનંત સુધી છે। ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર્સ કહેવાય અને પૂર્ણ સંખ્યાઓ છે એ શૂન્યથી શરૂ થાય, 0 1 2 3 4 5 6 એમ અનંત સુધી વિસ્તરેલી છે। પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે એને સંકેતમાં w વડે દર્શાવે છે। w બરાબર છે ગણ્યા કોષમાં 0 1 2 3 4 5 એ પણ અનંત સુધી આવેલી છે। ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ જેને ઇન્ટીજર્સ કહેવાય છે અથવા ઇન્ટીજર્સ નંબર્સ કહેવાય। પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। ધન સંખ્યાઓ 1 2 3 થી અનંત સુધી વિસ્તરેલી છે। શૂન્ય અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 એ પણ અનંત સુધી વિસ્તરેલી છે। એટલે પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ આ બધી સંખ્યાઓ અનંત છે, અસંખ્ય છે। કેટલી છે ચોક્કસપણે આપણે કહી શકીએ નહીં। ત્યાર પછી આપણે જોઈ ગયા હતા સમય સંખ્યા। સમય સંખ્યા કોને કહેવાય એ આપણે આગળના વિડીયોમાં સમજાયેલું છે અને ખાસ ફરીથી એકવાર યાદ રાખવાનું છે સમય સંખ્યા કોને કહેવાય। તો સમય સંખ્યાની વ્યાખ્યા છે જે સંખ્યાને p છેદમાં q, જ્યાં p ને આપણે અંશ કહીએ છીએ, q ને છેદ, અહીંયા p ને આપણે અંશ કહીએ છીએ, q ને છેદ કહીએ છીએ। તો જે સંખ્યાને p છેદમાં q, જ્યાં p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ છે। પૂર્ણાંક સંખ્યા એટલે p અને q ની કિંમત શૂન્ય, ધન અથવા ઋણ હોઈ શકે। p પૂર્ણાંક છે તો p ની કિંમત શૂન્ય, ધન, ઋણ હોય। q પણ પૂર્ણાંક છે એટલે q ની કિંમત શૂન્ય, ધન, ઋણ હોય। પરંતુ બીજી શરત એ છે q નોટ ઇક્વલ ટુ 0, એ q ની કિંમત શૂન્ય ન હોય। એનો અર્થ એ થાય કે q છે એ ધન અને ઋણ હોઈ શકે પરંતુ શૂન્ય ન હોઈ શકે। જ્યારે p છે એ પૂર્ણાંક છે, તે ધન, ઋણ, શૂન્ય ગમે તે હોઈ શકે। તો આની પરથી સમય સંખ્યાની વ્યાખ્યા લખી શકાય, જે સંખ્યાને p upon q, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે, q નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે। તો આની પરથી આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યા બરાબર, આ ખાસ યાદ રાખવું છે કે સમય સંખ્યા બરાબર p upon q, જ્યાં p અને q બંને પૂર્ણાંક છે પરંતુ q નોટ ઇક્વલ ટુ 0। હવે આપણે આગળના વિડીયોમાં વાત કરી તે મુજબ સમય સંખ્યાઓની અંદર 5 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય। એમાં આ એક ધન પૂર્ણાંક છે, આ ઋણ પૂર્ણાંક છે, આ શૂન્ય, ધન અપૂર્ણાંક, અઋણ અપૂર્ણાંક અને આ પણ ધન અપૂર્ણાંક। એટલે 5 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય। ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક, આ બંને ધન અપૂર્ણાંક છે અને આ ઋણ અપૂર્ણાંક। એટલે સમય સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક આ 5 પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે। કારણ કે દરેક સંખ્યા છે એ દરેક સંખ્યાને આપણે p upon q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ। હવે સમય સંખ્યાઓના ગુણધર્મો જોઈએ તો આગળના ધોરણોમાં ધોરણ 6 અને 7માં તમે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ એના ગુણધર્મો જેવા કે સમૃદ્ધતાનો ગુણધર્મ, ત્યારબાદ ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, વિરોધી સંખ્યાનું અસ્તિત્વ, આ બધા ગુણધર્મો તમે ભણી ગયા છો। તો એ જ ગુણધર્મો અહીં આપણે ભણવાના છે, પરંતુ સંખ્યાઓ બદલાઈ જશે। અહીંયા સમય સંખ્યાઓના ગુણધર્મો આપણે સમજવાના છે, પરંતુ સમય સંખ્યાઓના ગુણધર્મો સમજીએ એ પહેલાં અહીંયા આપણે પૂર્ણ સંખ્યાઓનો ગુણધર્મ, પહેલો ગુણધર્મ છે અહીંયા સમૃદ્ધતાનો ગુણધર્મ। એ પૂર્ણ સંખ્યાઓ માટેનું સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે સમજવાનો છે। હવે સંખ્યા કોઈ પણ પ્રકારની હોય, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક કે સમય,
એની અંદર 4 ક્રિયાઓ આપણે ભણીએ છીએ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. પહેલા સરવાળાની વાત કરીએ તો બે પૂર્ણ સંખ્યાઓ હોય તો બે પૂર્ણ સંખ્યાઓ a અને b એનો સરવાળો, જેને a પ્લસ b લખાય, એ હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય, એ આપણે ભણી ગયા છીએ. તો અહીંયા 0 અને 8 બંને પૂર્ણ સંખ્યાઓ છે, એ બંનેનો સરવાળો 8 થયો, એટલે આ પણ સરવાળો છે એ પણ પૂર્ણ સંખ્યા છે. બીજું ઉદાહરણ છે 7 અને 9, એ બંને પૂર્ણ સંખ્યાઓ છે, એનો સરવાળો 16 છે, એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે એનો અર્થ એ થયો કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે. એટલે એનો અર્થ એ થાય કે પૂર્ણ સંખ્યાઓ છે એ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે એમ કહેવાય. અને આ ગુણધર્મને સરવાળાનો સંવૃતતાનો ગુણધર્મ કહેવાય. ત્યારબાદ બાદબાકી. બે પૂર્ણ સંખ્યાઓ છે એની બાદબાકી પૂર્ણ સંખ્યા હોય અથવા ન હોય. એટલે કે કેટલીક પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા મળે, કેટલીક પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પૂર્ણ સંખ્યા ન પણ મળે. ઉદાહરણ તરીકે 7 - 5, એટલે 7 અને 5ની બાદબાકી કરીએ તો આપણને જવાબ 2 મળે છે, જે પૂર્ણ સંખ્યા છે. આ પૂર્ણ સંખ્યા છે. પરંતુ 5 અને 7ની બાદબાકી કરીએ, એટલે 5 - 7 કરીએ તો જવાબ -2 મળે છે, જે પૂર્ણ નથી, કારણ કે આ પૂર્ણાંક સંખ્યા છે. -2 એ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ નથી. એટલે એનો અર્થ એ થાય કે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી હંમેશા પૂર્ણ હોય એવું જરૂરી નથી. એટલે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી. તો આ બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાનો સંવૃતતાનો ગુણધર્મ થાય. ત્રીજી ક્રિયા છે ગુણાકાર. બે પૂર્ણ સંખ્યાઓ a અને b એનો ગુણાકાર આપણે ab લખીએ છીએ. એ પૂર્ણ જ હોય, એટલે કે બે પૂર્ણ સંખ્યાઓ કોઈ પણ તમે લો એનો ગુણાકાર કરો તો એ હંમેશા જવાબ પૂર્ણ સંખ્યા જ મળે. ઉદાહરણ તરીકે 0 × 8, એટલે 0 અને 8 બંને પૂર્ણ સંખ્યાઓ છે, એમનો ગુણાકાર પણ 0 મળે, એ પૂર્ણ સંખ્યા છે. 2 અને 6 એ બંને પૂર્ણ સંખ્યાઓ છે, ગુણાકાર 12 મળ્યો, એ 12 પણ પૂર્ણ સંખ્યા છે. તો આ રીતે કોઈ પણ પ્રકારની બે પૂર્ણ સંખ્યાઓ લઈએ એ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણ મળે, એટલે કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે. ત્યારબાદ ભાગાકાર. બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા હોય અથવા ન હોય. એટલે કે કેટલીક પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ મળે, કેટલીક પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ ન મળે. એ 4 અને 2 બંને પૂર્ણ સંખ્યાઓ છે, એમનો ભાગાકાર 2 મળે છે, જે પૂર્ણ સંખ્યા છે. અને 8 અને 3નો ભાગાકાર 8/3 મળે છે, જે પૂર્ણ નથી. આ રીતે ભાગાકારની ક્રિયા છે એ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. તો આનો અર્થ એ થયો કે પૂર્ણ સંખ્યાઓ સરવાળો અને ગુણાકાર છે એ બંને ક્રિયાઓ માટે સંવૃત છે, બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. ત્યારબાદ આ જ ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ આપણે. તો પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ અહીંયા આપણે સંવૃતતાનો ગુણધર્મ જોવાનો છે. એ પણ 4 ક્રિયાઓ માટે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો અહીંયા સૌથી પહેલાં સરવાળાની ક્રિયા જોઈએ. તો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો a + b એ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. પૂર્ણાંક સંખ્યા માટે આપણે યાદ રાખીશું કે પૂર્ણાંક સંખ્યાઓમાં તમે બે ઉદાહરણ તરીકે બે સંખ્યાઓ લેવી હોય તો એ એક ધન એક ઋણ, બંને ધન લઈ શકો, બંને ઋણ લઈ શકો, એક ધન અને એક શૂન્ય, અથવા એક ઋણ અને એક શૂન્ય, કોઈ પણ લઈ શકાય. તો અહીંયા બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b નો સરવાળો a + b એ પૂર્ણાંક સંખ્યા જ હોય. અહીંયા -3 + 2 -3 પૂર્ણાંક સંખ્યા છે, 2 પણ પૂર્ણાંક સંખ્યા છે, એમનો સરવાળો મળ્યો -1, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ 8 + -3, 8 + -3 એટલે આપણે કૌંસ ખોલીએ તો પ્લસ માઇનસ માઇનસ થાય, 8 - 3 એટલે 5 મળે. તો 8 અને -3 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને એનો સરવાળો પણ પૂર્ણાંક સંખ્યા મળે. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળની ક્રિયા માટે સંવૃત છે. બાદબાકી જોઈએ તો બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b ની બાદબાકી બે રીતે લખી શકાય: a - b અથવા b - a. તો એ બાદબાકીમાં પૂર્ણાંક સંખ્યા જ હોય. જેમ કે 7 - 3
7 અને 3 પૂર્ણાંક સંખ્યાઓ છે અને બાદબાકી 4 મળે એ પૂર્ણાંક છે. 0 અને 5 એ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને બાદબાકી -5 મળી એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારની બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરીએ તો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ છે ગુણાકાર. તો બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b નો ગુણાકાર ab એ પૂર્ણાંક સંખ્યા જ હોય. તો અહીંયા 6 × 4 6 અને 4 પૂર્ણાંક સંખ્યાઓ છે એનો ગુણાકાર 24 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. બીજું ઉદાહરણ છે -7 × 3 -7 અને 3 એ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે એનો ગુણાકાર -21 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પણ પૂર્ણાંક સંખ્યા જ મળે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. ચોથો ગુણધર્મ છે ભાગાકાર. તો બે પૂર્ણાંક સંખ્યાઓ a અને b એનો ભાગાકાર a/b એટલે a/b અથવા b/a બંને લઈ શકીએ. તો આ ભાગાકાર છે એ પૂર્ણાંક હોય પણ ખરો અથવા ન પણ હોય. એટલે કે કેટલાક પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર આપણને પૂર્ણાંક સંખ્યા મળે, કેટલાક ન પણ મળે. 6/2 એટલે જવાબ મળે 3. તો 6 અને 2 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે એમનો ભાગાકાર 3 પણ પૂર્ણાંક છે. બીજું ઉદાહરણ છે 3/7. તો અહીંયા 3 અને 7 એ બંને પૂર્ણાંક છે એમનો ભાગાકાર 3/7 મળે. અને 3/7 એ આપણને ખબર છે એ પૂર્ણાંક સંખ્યા નથી, એ અપૂર્ણાંક છે. એટલે આનો અર્થ એ થયો કે આ બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણાંક છે, પરંતુ 3 અને 7 નો ભાગાકાર 3/7 મળે જે અપૂર્ણાંક છે. ત્રીજું ઉદાહરણ છે 8/0. એટલે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય એવી સંખ્યાનું કોઈ અસ્તિત્વ નથી. એટલે કે આવી સંખ્યા વ્યાખ્યાયિત નથી અથવા તો અવ્યાખ્યાયિત છે. એટલે આ ભાગાકાર પણ શક્ય નથી. એટલે આનો અર્થ એ થયો કે જુદા જુદા પ્રકારની બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ કે બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે એવું જરૂરી નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી. હવે ત્યારબાદ આ બધા ગુણધર્મો તમે આગળના ધોરણમાં ભણી ગયેલા છો. હવે આપણે ભણવાનું છે સમય સંખ્યાના ગુણધર્મો. તો સમય સંખ્યા માટે સૌથી પહેલાં વાત કરીએ આપણે ઉદાહરણ સાથે. એને વિસ્તૃતથી આપણે સમજીશું, કારણ કે પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો તમે આગળના ધોરણમાં ભણી ગયેલા છો. અને સમય સંખ્યાઓના ગુણધર્મો તમારે અહીંયા 8મા ધોરણમાં ભણવાના છે. તો આપણે ઉદાહરણ સાથે એની સમજૂતી સાથે જોઈશું. પહેલો ગુણધર્મ, પહેલી ક્રિયા છે સરવાળાની ક્રિયા. તો બે સમય સંખ્યાઓ a અને b નો સરવાળો a + b હંમેશા સમય સંખ્યા જ હોય. તો અહીંયા બે સમય સંખ્યાઓ છે 2/3 + 7/6. આ બંનેનો સરવાળો થાય 11/6. હવે ખાસ આ સરવાળા ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઘણા વિદ્યાર્થીઓ આ બંનેનો સરવાળો આવી રીતે પણ કરતા હોય છે. 2/3 અને 7/6. તો બેનો સરવાળો 7 ને 2 9 અને નીચે 3 અને 6 નો સરવાળો 9. તો આ તદ્દન ખોટું છે, કારણ કે અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરવા માટે હંમેશા છેદનો લસા લેવો પડે, અથવા એવું કહી શકાય કે છેદ સરખા કરવા પડે. ડાયરેક્ટ અંશનો અને અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે સરવાળો ક્યારેય થઈ શકે નહીં. તો અહીંયા આપણે 2/3 અને 7/6 નો સરવાળો કરવો છે. અહીંયા છેદમાં 6 છે, અહીંયા 3 છે. આપણે બંનેનું છેદ સરખું કરવું છે એટલે 6 લાવવું છે. અહીંયા તો 6 છે, અહીંયા 3 છે. તો 6 લાવવા માટે આપણે 3 ને 2 વડે ગુણવા પડે. તો ઉપર અંશને પણ 2 વડે ગુણવા પડે. તો ઉપર ગુણાકાર થશે 2 દુ 4 અને નીચે 3 દુ 6 પ્લસ 7/6. હવે છેદ સરખા થઈ ગયા એટલે આપણે છેદ 6 છે એને છેદમાં મૂકી દઈએ, અને છેદ સરખા હોય એટલે અંશનો સીધો સરવાળો થઈ જાય. એટલે 4 + 7 અને છેદમાં 6, 4 + 7 એટલે 11, કે જવાબ મળે 11/6. તો અહીંયા આ જે બંને સંખ્યાઓ છે એ બંને સંખ્યાઓ સમય સંખ્યાઓ હતી અને એનો જવાબ મળે 11/6. એ પણ સમય સંખ્યા છે. એનો અર્થ એ થયો કે બે સમય સંખ્યાઓનો સરવાળો એ હંમેશા સમય સંખ્યા જ મળે. હવે બીજું ઉદાહરણ જોઈએ. પહેલાં અહીંયા આપણે જે ઉપર બે સમય સંખ્યાઓનો સરવાળો કર્યો એમાં તમે આગળના ધોરણમાં જે પ્રમાણે ભણી ગયા છો એ પ્રમાણે મેં તમને અહીંયા સમજાવ્યું છે. પરંતુ હવે 8મા ધોરણથી આપણે
થોડીક શોર્ટકટ વાપરવાની છે, એટલે કે 2/3 2/3 અને 7/6 એનો સરવાળો કરવો છે. તો હવે વચ્ચેના આ બે સ્ટેપ આપણે ડાયરેક્ટ ઉડાડી દેવાના છે, સીધું આ સ્ટેપ મેળવવાનું છે. એ કેવી રીતે મેળવવાનું તો અહીંયા બાજુમાં સમજાવું છું. 2/3 પ્લસ 7/6. તો સૌથી પહેલાં આપણે છેદમાં જે બે સંખ્યાઓ છે એનો લસા લઈ લેવાનો. છેદમાં 3 અને 6 છે, 3 અને 6 નો લસા આવશે 6. અને લસા પણ કેવી રીતે શોધવો એ તમે આગળના ધોરણમાં તમે ખાના પાડીને લસા શોધતા હતા, પરંતુ હવે લસા શોધવા માટે પણ શોર્ટકટ તમને સમજાવું છું. 3 અને 6 નો લસા શોધવો છે, તો આ બંનેમાં મોટી સંખ્યા છે 6. હવે એ બંનેનો આપણે સરવાળો લસા શોધવો છે, તો મોટી સંખ્યા 6 છે, 6 નો ઘડિયો આપણે યાદ કરવાનું. 6 ના ઘડિયામાંથી એવી સંખ્યા શોધી કાઢવાની જેને આ બંને વડે એટલે કે 3 અને 6 વડે ભાગી શકાય. તો 6 ના ઘડિયામાં સૌથી પહેલા આવશે 6, 6 એકા 6. 6 ને 6 વડે ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય. એટલે 3 અને 6 નો લસા થયો 6. તો આપણે સૌથી પહેલા શું કરીશું? છેદમાં 6 મૂકી દઈશું લસા. હવે 6 મૂક્યાનો અર્થ એ થાય, લસા 6 લીધો છે એનો અર્થ એ થાય બંનેનો છેદ આપણે 6 કરવો છે. તો અહીંયા 3 છે, 3નો આ બદલે 6 કરવા માટે અહીંયા 3 ને 2 વડે ગુણવા પડે. તો આપણે 3 ને 2 વડે ગુણીએ અને 6 થાય. એ 6 તો ઓલરેડી મૂકી દીધા છે, તો 3 ને 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, જે અહીંયા આપણે ગુણ્યા હતા. તો 2 ને 2 વડે ગુણીએ એટલે ગુણાકાર મળે આપણને 4. અહીંયા તો 6 ઓલરેડી છે જ, એટલે એનો અંશ 7 એમનેમ આવશે. એટલે આપણને ડાયરેક્ટ આ સ્ટેપ મળી ગયું. 4 પ્લસ 7 અને છેદમાં 6. 4 પ્લસ 7 એટલે 11 અને છેદમાં 6. તો આ રીતે આપણે સીધો સરવાળો આ વચ્ચેના બે સ્ટેપ નહીં લખવાના અને સીધો સરવાળો કરી શકીએ. હવે ત્યારબાદ ઉદાહરણ નંબર 2 જોઈએ. એમાં બીજું ઉદાહરણ છે -5/8. એ પણ પૂર્ણાંક સંખ્યા છે. 3/6 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. હવે આ બંનેનો સરવાળો કેટલો થાય એ આપણે જોવું છે. તો એના માટે હમણાં તમને કહ્યું એમ 6 અને 8નો લસા શોધવો છે. 6 અને 8માં મોટી સંખ્યા છે 8. 8ના ઘડિયામાંથી એવી સંખ્યા શોધીએ જેને 8 અને 6 બંને વડે ભાગી શકાય. તો એવી સંખ્યા છે 8 1 8, 8 2 16, 8 તરી 8 1 8. એમાં 8ને 8 વડે ભાગી શકાય, 6 વડે ના ભાગી શકાય. 8ના ઘડિયામાં આગળ જઈએ તો 8 2 16, 16ને 8 વડે ભાગી શકાય, 6 વડે ના ભાગી શકાય. આગળ જઈએ 8 તરી 24, તો 24ને 8 વડે પણ ભાગી શકાય છે, 6 વડે પણ ભાગી શકાય. એટલે લસા મળે આપણને 24. 24 લસા મળ્યા પછી આપણે એ યાદ રાખવાનું કે બંનેનો છેદ આપણે 24 કરવો છે. તો 8ના 24 કરવા માટે 3 વડે ગુણવા પડે, એટલે 24 થાય. એ 24 અહીંયા મૂકી દીધા છે. અને ઉપર પણ 3 વડે ગુણવા પડે. ઉપર 3 વડે ગુણીએ એટલે -15 થાય. તો આપણે ડાયરેક્ટ અહીંયા -15 મૂકી દેવાના છે. એ જ રીતે 6 છે, ત્યાં 24 લાવવા છે, એટલે 6 ને 4 વડે ગુણવા પડે. 6 ને 4 વડે ગુણીએ એટલે 24 થાય. એ 24 અહીંયા મૂકી દીધેલા છે. તો ઉપર અંશને પણ 4 વડે ગુણવા પડે, એટલે 3 ને 4 વડે ગુણીએ એટલે આપણને ગુણાકાર 12 મળે. એ 12 અહીંયા મૂકી દીધા. એટલે હવે અંશમાં -15 પ્લસ 12 મળશે. -15 પ્લસ 12 એટલે માઇનસ પ્લસ માઇનસ 15 અને 12ની બાદબાકી જે -3 મળે અને છેદમાં 24. આ બંનેના છેદ ઉડાડી દઈએ. 3 એકા 3, 8 તરી 24. એટલે આપણને જવાબ મળે -1/8. તો આ રીતે આપણે આ ગુણધર્મોની સાથે સાથે આ સમની સંખ્યાઓના સરવાળા છે, એ સરવાળા ટૂંકમાં શોર્ટકટ કેવી રીતે થાય એ પણ સમજવાનું છે. હવે અહીં આપણે બંને ઉદાહરણમાં જોયું છે કે આ બંને સમય સંખ્યાઓ જેનો સરવાળો પણ સમય છે, આ બે સંખ્યાઓ સમય છે, એનો સરવાળો પણ સમય મળ્યો. એનો અર્થ એ થયો કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. એટલે કે બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય સંખ્યા જ મળે. ત્યારબાદ બાદબાકી. બે સમય સંખ્યાઓ a અને b ની બાદબાકી a માઇનસ b પણ લઈ શકાય, b માઇનસ a પણ લઈ શકાય. એ પણ સમય જ હોય. હવે અહીંયા ઉદાહરણ જોઈએ 3/5 -7/2. હવે હમણાં સમજાવ્યું બાદબાકી કરવા માટે સરવાળો કે બાદબાકી કરવું હોય સમય સંખ્યાઓને લસા લેવો પડે છેદનો. છેદમાં 5 અને 2 છે, તો 5ના ઘડિયામાંથી આપણે એવી સંખ્યા શોધીએ જેને 5 અને 2 વડે ભાગી શકાય. જેમાં 5 એકા 5, 5 દુ 10, 5 દુ 10 મળે. 10ને 5 અને 2 બંને વડે ભાગી શકાય છે, એટલે લસા મળ્યો 10. હવે અહીંયા આપણે 10 લાવવા છે, તો 10 લાવવા માટે 2 વડે ગુણવા પડે, તો ઉપર પણ 2 વડે ગુણ્યા એટલે 3 દુ 6. અને અહીંયા 2 છે, તો ત્યાં 10 લાવવા માટે 5 વડે ગુણવા પડે, તો ઉપર પણ 5 વડે ગુણવા પડે, એટલે 7 × 35 અને છેદમાં 10. હવે 3 દુ 6,
અને 7 પંચા 35, 6 માઇનસ 35 એટલે માઇનસ 29 છેદમાં 10. તો અહીંયા આ બંને સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે અને જવાબ મળે બંનેની બાદબાકી એ પણ સમય સંખ્યા છે. ત્યારબાદ -9/4 અને -5/6, 4 અને 6 નો લસા લઈએ તો મોટી સંખ્યા 6 છે. 6 ના ઘડિયામાંથી 6 એકા 6, 6 દુ 12, 12 મળે જેને 4 અને 6 બંને વડે ભાગી શકાય એટલે આપણે અહીંયા 12 મૂકી દઈશું. હવે ત્યારબાદ 4ની જગ્યાએ 12 લાવવા માટે 3 વડે ગુણવા પડે તો ઉપર 9ને પણ 3 વડે ગુણવા પડે એટલે -9 × 3. 6ની જગ્યાએ 12 લાવવા માટે 6ને 2 વડે ગુણવા પડે તો 5ને પણ 2 વડે ગુણવા પડે એટલે 5 દુ 10. તો અહીંયા -9 × 3 -27 થયા અને 5 દુ 10, -27 -10 એટલે -37 એટલે જવાબ આવે -37/10. તો અહીંયા આપણા બંને સંખ્યાઓ સમય સંખ્યાઓ છે અને એનો ગુણાકાર પણ સમય સંખ્યા મળે છે. તો એવું કહી શકાય કે સમય સંખ્યાઓની બાદબાકી હંમેશા સમય સંખ્યા જ મળે એટલે કે સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ છે. ત્રીજી ક્રિયા લઈએ ગુણાકાર. તો બે સમય સંખ્યાઓનો ગુણાકાર, બે સમય સંખ્યાઓ a અને b નો ગુણાકાર a × b એ પણ સમય સંખ્યાઓ જ હોય. ઉદાહરણ તરીકે 3/8 × 2/5. હવે અહીંયા ગુણાકારમાં લસા લેવાનો હોતો નથી. ગુણાકારમાં તમે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે સીધો જ ગુણાકાર કરી શકો. એટલે અંશમાં 3 × 2 થશે, છેદમાં 8 × 5, 3 × 2 6 અને 8 × 5 40. અહીંયા બંનેને 2 વડે ભાગી શકાય છે એટલે 3 દુ 6 અને 20 દુ 40 એમ છેદ ઉડાડીએ તો આપણને જવાબ મળે 3/20. એ જ રીતે -11/4 × 3/7 અંશનો અંશ સાથે -11 × 3 છેદનો છેદ સાથે ગુણાકાર લઈએ 4 × 7 એટલે -33/28. તો અહીંયા આ બંને સંખ્યાઓ સમય છે અને જવાબ પણ સમય છે. બીજા ઉદાહરણમાં બંને સંખ્યાઓ સમય છે, જવાબ પણ સમય છે. એનો અર્થ એ થાય કે સમય સંખ્યાઓ છે એ ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે. હવે ત્યારબાદ આગળ જોઈએ આપણે ભાગાકાર, સમય સંખ્યાઓનો ભાગાકાર. તો હવે એમાં અહીંયા બે સમય સંખ્યાઓ a અને b નો ભાગાકાર એ આપણે જોઈ ગયા હતા એ મુજબ બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો એ ભાગાકાર a અને b સંખ્યાઓ હોય તો a/b પણ લખી શકાય, b/a પણ લખી શકાય. તો એ બે સમય સંખ્યાઓનો ભાગાકાર સમય હોય પણ ખરો અથવા ન પણ હોય. ઉદાહરણ તરીકે 2/5 એ સમય સંખ્યા છે, ભાગ્યા 3/4 એ સમય સંખ્યા છે. હવે જ્યારે આવી અપૂર્ણાંક સંખ્યા એટલે કે સમય સંખ્યાનો ભાગાકાર કરીએ ત્યારે આ ખાસ યાદ રાખવાનું છે કે ભાગાકાર છે તો ત્યાં અહીંયા તમે ડાયરેક્ટ આ બંનેનો ભાગાકાર કે આ બંનેનો ભાગાકાર ન કરી શકો. ભાગાકાર કરવા માટે સૌથી પહેલાં